પૂજાની થાળી રેડી છે ને? આપો ને જરીક બેટા, આમાં જરીક પાણી ભરી આપને. પૂજાના ફૂલ આટલા જ? ના ના, બધું હું જ લઈને આવીશ, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. કન્યા પધરાવો સાવધાન. અરે આજના બહુ લગન છે ને એટલે મને નીકળવામાં જ એક જગ્યાએથી લેટ થઈ ગયું. આ બે ફૂલની પાકડીઓ હાથમાં પકડી રાખો. જમણો હાથ આગળ કરો. શશિના ઇન્દ્ર મોડું થાય છે મને, એક જ જગ્યાએ જવાનું છે પણ આ લોકો તો ઉતાવળ જ નથી કરતા. કંકુ ચોખાનો ચાંદલો કરી આપો એકબીજાને. ચલો ચલો જલ્દી કરો, મને મોડું થાય છે. અરે સમય નીકળી જાય છે મુહૂર્ત નો, એમ કહું છું. પાણીની ચમચી ભરી રાખો. ના ના, મને એ દિવસે નહીં ફાવે, બહુ લગન છે એ દિવસના. મારું ઓલરેડી બધી જગ્યાએ બુકિંગ થઈ ગયું છે. ઓકે મેરા વાળા ભાઈ, 2 મિનિટ શાંતિ રાખો ને. તમે શું વચ્ચે વચ્ચે પૂજા કરી લો કે તમારા શૂટ કરે? એક કામ કરો, તમે જ લગન કરાવડાવી લો. યજમાન અહીંયા જરીક પંખો મુકાવડાવજો ને, બહુ ગરમી છે. છેલ્લું મુહૂર્ત છે ને 4:30 વાગ્યાનું છે, પછી કાળ બેસી જાય છે એટલે એમાં પૂજા નહીં થાય. હવે વર વધુ ફેરા માટે ઉભા થશે અને કન્યા પક્ષ અને વર પક્ષ માંથી જેટલા પણ લોકો ફૂલ ઉડાડવાના છે એ લોકોને એક નમ્ર વિનંતી છે કે વર વધુને વાગે નહીં એવી રીતે ઉડાડજો. અગ્નિકુંડમાં જો પડ્યા છે અને અગ્નિકુંડ ઓલવાઈ ગઈ છે તો એની જવાબદારી તમારી. હવે વર વધુને મંગળસૂત્ર પહેરાવશે અને કેમેરાવાળાને વિનંતી છે કે ભાઈ એક જ શોટમાં લઈ લેજો, નહીતર બીજી વાર પહેરાવવામાં આવશે નહીં. સ્વાહા. આ કઈ ભાજી મૂળા લેવા થોડા આવ્યા છો તમે કે ભાવતાલ કરાવડાવો છો? આ તો દક્ષિણા છે, રાજી ખુશીથી આપવાની હોય. જે તમને રાજી ખુશી હોય ને આપી દો.